सूरत के नई सिविल अस्पताल में ध्वजवंदन 15 अगस्त के शानदार अनुभवों को याद किया गया। बड़ी संख्या में कर्मचारी ध्वजवंदन में शामिल हुए। युवाओं को देश हित में योगदान के लिए प्रेरित किया गया। ध्वजवंदन के अवसर पर डिजिटल युग पर भी चर्चा हुई। फिजियोथेरापी कॉलेज के छात्रों ने देशभक्ति के गीत गाए। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। ઇકબાલભાઈ, કેવા પ્રકારની તૈયારીઓ હતી અને કેવી રીતના ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન? આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર તબીબી શિક્ષણ ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રોફેસરો, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, ડીન, સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા, મીઠાઈ વેચી અને ડૉક્ટર દીક્ષિત સાહેબે ખૂબ સુંદર અને સારું જે વક્તવ્ય આપ્યું, તેમાં ખાસ કરીને કોરોના કાળ હોય કે આપત્તિ સમય હોય અને આ મેડિકલ કોલેજની આખી ગાથા, આનો ઇતિહાસ ખૂબ જૂનો છે, એથી અનેક તબીબો પાસ થઈને ગયા છે, ત્યારે સૌને શુભેચ્છાઓ પાઠવું છું। નર્સિંગ સ્ટાફ એ પણ એક તિરંગા સાડીમાં સજ્જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સિક્યુરિટી ગાર્ડ અને હોમગાર્ડના ગાર્ડ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રગીત સાથે ધ્વજ ફરકાયો। આન બાન સાથે ભારત માતા કી જય, વંદે માતરમના જય ઘોષ સાથે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। હું સૌ દેશવાસીઓને અપીલ કરું છું કે ભારત વિશ્વગુરુ બને, ખૂબ તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય। હાલ છેલ્લા એક દાયકાથી મેડિકલ ક્ષેત્રે ભારતે ખૂબ મોટી હરણફાળ મેળવી છે। દેશ વિદેશથી લોકો ટુરિઝમ હેલ્થ તરીકે ભારતમાં આવી રહ્યા છે, ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ અભિનંદન આપું છું કે તેમના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં ખૂબ આગવી હરોળમાં વિકાસ પામી રહ્યો છે। ત્યારે સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।